ફસાયેલા ભારતીયોને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે સતત અપડેટ માહિતી પણ અપાઈ રહી છે. ફસાયેલા તમામ લોકો અંગે યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય સહિત અનેક લોકો ફસાયેલા છે. આ લોકોમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના લોકો છે, જે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશીને હવે પ્લેન મારફતે ફ્રાન્સમાં પ્રવેશ્યા છે. એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી એમઈએ દ્વારા વારંવાર આપવામાં આવે છે. એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય એ ચાલી રહી છે. આ બાબતે સંપૂર્ણ માહિતી એમઈએ દ્વારા વારંવાર આપવામાં આવે છે. ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે. તો એનઆરજી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે તેવું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું. એમઈએ દ્વારા સતત અપડેટ માહિતી પણ આપવામાં આવી રહી છે.